નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એની અંદર છેલ્લો ટોપિક જે ચોપડીની બહારનો ટોપિક છે। આમ તો ચોપડીની અંદર આપ્યો નથી, પણ જૂની ટેક્સ્ટબુકની અંદર છે આ ટોપિક છે, આપેલો છે। નીટ માટે પણ આ ટોપિક કામનો છે, આગળના ચેપ્ટર માટે પણ અગત્યનો છે। તો એ ટોપિક છે આપણે આજે જોઈએ, બરોબર। પછી એની પર આધારિત xy ની અંદર દાખલો પણ આપ્યો છે, તો એ દાખલો ગણશું અને પછી આપણે આ ચેપ્ટર છે એને પૂર્ણ કરીશું, બરોબર। તો પદાર્થની ઉધ્વ દિશાની ગતિ, તો ટોપિક છે પદાર્થની ઉધ્વ ગતિ। કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો ત્યારે એની કયા પ્રકારની ગતિ થાય છે, એના આધારે કેટલાક આપણે પદો, બરોબર, એટલે કે ઉધ્વ દિશામાં કેટલું અંતર કાપશે, મહત્તમ ઊંચાઈનો વેગ કેટલો છે, બરોબર, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા એને કેટલો સમય લાગશે, પાછો પદાર્થ નીચે આવે ત્યાં સુધીમાં એને કેટલો સમય લાગશે। તો દરેક કિસ્સાઓની વાત છે આપણે આ ટોપિકની અંદર કરવાની છે, બરોબર। સૌપ્રથમ ઉધ્વ દિશામાં પદાર્થની ગતિ કોને કહેવાય? તો દાખલા તરીકે તમારી પાસે કોઈ એક બોલ છે અને તમે એને ઉપર તરફ ફેંકો છો, જો પદાર્થ સીધો જ આમ ઉપર તરફ જતો હોય તો એને ઉધ્વ ગતિ કહેવાય, બરોબર। દાખલા તરીકે આપણે અહીંથી કોઈ એક બોલ છે એને આપણે ફેંકીએ છીએ, બરોબર, જમીન છે, તો જમીન ઉપરથી તમે કોઈ એક પદાર્થને આમ ઉપર તરફ ફેંકો તો જેમ સીધો જ્યારે ઉપર જાય, બરોબર, ત્યારે જે એની ગતિ છે એને કઈ ગતિ કહેવામાં આવે છે? ઉધ્વ દિશાની ગતિ। તો પદાર્થને તમે બે રીતે ફેંકી શકો, એક તો આમ સીધો ફેંકો, બરોબર, બીજું ઘણી વખત આપણે પદાર્થને ફેંકીએ તો આપણે પદાર્થને આ રીતે ફેંકતા હોઈએ છીએ, તો પદાર્થ આ રીતે આમ ગતિ કરશે, બરોબર, અને અહીંથી ફરી પાછો થોડાક અંતરે છે આગળ પડશે। તો આને આપણે ઉધ્વ દિશાની ગતિ ન કહી શકીએ, આ ગતિ આપણે આગળ આવશે, બરોબર, ચોથા ક્ષેત્રમાં એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ। અને કેવી ગતિ કહીએ છીએ? પ્રક્ષિપ્ત ગતિ। અને જેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની નથી, બરોબર, એ આપણે ચોથા ચેપ્ટરની અંદર કરશું। અહીં આપણે ઉધ્વ દિશાની ગતિ, બરોબર, ફક્ત એની ચર્ચા કરવાની, તો એમાં પદાર્થ પાછો એની જગ્યાએ જ આવે તો એને આપણે ઉધ્વ દિશામાં ફેંકેલા પદાર્થની ગતિ એવું કહીશું। આને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ। અમુક એંગલ આપણે જ્યારે એને ફેંકીએ છીએ, બરાબર, થીટા અમુક એંગલ હોય કે અમુક એંગલે જ્યારે આપણે પદાર્થને ફેંકીએ છીએ તો ત્યારે એ પદાર્થની ગતિ છે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવામાં આવે છે। અને જો થીટા બરાબર 0 એંગલ હોય, બરાબર, એટલે આપણે સીધે જ આપણે એને ફેંકીએ, બરાબર, સોરી π/2 એંગલ હોય, જમીન સાથેનો એંગલ ગણીએ તો π/2 થાય, 90 ડિગ્રીના ખૂણે બરાબર એને ફેંકવામાં આવે તો ત્યારે જે પદાર્થની ગતિ છે એને આપણે કઈ ગતિ કહીએ છીએ? ઉધ્વ દિશાની ગતિ। ત્યારે આપણે હાલ આની ચર્ચા કરીશું, બરાબર। હવે ધારો કે કોઈ એક પદાર્થ છે એને આપણે જમીન ઉપરથી ઉપર તરફ ફેંકીએ છીએ ત્યારે એનો વેગ v0 છે, v0 જેટલા પ્રારંભિક વેગથી આપણી પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકીએ છીએ। હવે આ પદાર્થ ધીમે ધીમે ઉપર તરફ જશે, જેમ પદાર્થ ઉપર તરફ જાય છે, બરાબર, આ પદાર્થ જેમ ઉપર તરફ જાય છે એમ એના વેગમાં શું થશે? આપણે ખ્યાલ છે કે વેગમાં ઘટાડો થાય, તો v ઘટે, તો વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે। શા કારણે ઘટાડો થાય? કારણ કે પદાર્થ ઉપર ગુરુત્વ પ્રવેગ છે હંમેશા અધો દિશામાં લાગતો હોય છે, તો પદાર્થ ઉપર ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં લાગતો હોય છે, કારણ કે ગુરુત્વ પ્રવેગ હંમેશા જમીન તરફ લાગતો હોય, તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે એ હંમેશા નીચે તરફ જ લાગતો હોય છે, એટલે ગુરુત્વ પ્રવેગ છે એનો વેગ ઘટાડશે, બરાબર, એટલે v ઘટતો જશે। ક્યાં સુધી v ઘટશે? એક સમય એવો આવશે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે। ધારો કે v મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો એ મહત્તમ ઊંચાઈને આપણે નામ આપી દઈએ કેપિટલ h, કેપિટલ h જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી તો એ પદાર્થ, અથવા તો એને ઘણી વખત hm એવું પણ નામ આપવામાં આવે છે, h મેક્સિમમ પણ કહેવાય, અહીંયા આપણે એને કેપિટલ h નામ આપીએ। તો એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યાં એનો અંતિમ વેગ કેવો થઈ જશે? તો v બરાબર 0 થઈ જશે। જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે પદાર્થનો મહત્તમ વેગ છે કેવો, મહત્તમ ઊંચાઈ વેગ કેવો થઈ જાય? તો 0 થઈ જશે, બરાબર છે। અને એની ઉપર ગુરુત્વ પ્રવેગ તો લાગતો જ હોય છે, ફરી પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચી ગયો છતાંય તે ગુરુત્વ પ્રવેગ તો હંમેશા એની તુરંત 9.8, તો g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર જેટલો ગુરુત્વ પ્રવેગ છે અધો દિશામાં લાગતો હોય છે। હવે ધારો કે એ પદાર્થને જમીનથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય, બરાબર, એને આપણે tm કહીએ,
બરાબર ટી મેક્સિમમ મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય બરાબર ટીએમ જેટલો સમય લાગે છે અને ફરી પાછો દાખલા તરીકે પદાર્થ પછી નીચે આવશે જેમ જેમ નીચે આવે પાછો વેગ વધતો જાય છે બરાબર તો ફરી પાછો નીચે આવશે ત્યારે પણ એટલો જ સમય લાગશે જેટલો એને પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા સમય લાગ્યો એટલો જ મહત્તમ ઊંચાઈથી નીચે આવતા સમય લાગે છે હવે જ્યારથી આપણે પદાર્થને ફેંકો ત્યારથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને ફરી પાછો નીચે આવે ત્યાં સુધીનો જે સમયગાળો છે એને ઉડ્ડયન સમય કહેવામાં આવે છે એને આપણે TF વડે દર્શાવીએ ફ્લાઇટ ટાઈમ તો ફ્લાઇટ એટલે ઉડ્ડયન અને ટાઈમ એટલે સમય ઉડ્ડયનનો સમય જ્યાંથી ફેંકો ત્યાંથી પાછો આવ્યો ત્યાં સુધીનો સમયગાળો એને TF કહીશું અને TF હંમેશા TM કરતાં બમણો હોય 2 TM ભેગા થાય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય 2 હોય તો ત્યારે ઉડ્ડયન સમય આપણને મળે છે દરેક બાબત છે આપણે હવે સમીકરણો દ્વારા મેળવે છે અહીંયા આપણે અચળ પ્રવેગ ગતિના સમીકરણોનો ઉપયોગ કરશું બરોબર કારણ કે એની ઉપર અચળ પ્રવેગ g બરાબર કેટલા લાગતો હોય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એટલે અચળ પ્રવેગ ગતિ આપણે કહી શકીએ બરોબર સૌપ્રથમ આપણે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે બરોબર પહેલા તો આપણે ઈ પદાર્થ છે ને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય મેળવી નાખીએ બરોબર મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય જેને આપણે નામ આપી દઈએ TM બરાબર તો એની માટે આપણે કયું સૂત્ર વાપરશું તો આપણી પાસે સૂત્ર છે V બરાબર V0 પ્લસ V આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું તો ખાસ અહીંયા સંજ્ઞા પદ્ધતિ પણ ધ્યાનમાં લેવી પડશે કે ઉપર તરફની જે કઈ રાશિ હોય એને ધન લેશું નીચે તરફની જે કઈ રાશિ છે એને આપણે કેવી સંજ્ઞામાં લઈશું ઋણ લઈશું એટલે ગુરુત્વ પ્રવેગ જ્યાં મૂકવામાં આવશે ત્યાં ઋણ જ આવશે કારણ કે એ હંમેશા અધો દિશામાં જ હોય બરાબર ચાલો V અંતિમ વેગ આપણે પદાર્થને આપણે અહીંથી ફેંકીએ છીએ તો અંતિમ વેગ કેવો હોય છે એનો 0 બરાબર મહત્તમ ઊંચાઈની વાત થાય છે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય એટલે અહીંયા સુધી પહોંચતા કેટલો સમય લાગશે પદાર્થને તો એની માટે અંતિમ વેગ તો 0 થાય છે બરાબર v0 તો ધારો કે પ્રારંભિક વેગ આપણે v0 છે એટલે એની જગ્યાએ v0 લેશું અને ધન લેશું કારણ કે ઉપર તરફ છે બરાબર વત્તા at તો વત્તા a ની જગ્યાએ શું લેશું આપણે તો ગુરુત્વ પ્રવેગ લેશું અને એને આપણે ઋણ લેશું એટલે -g અને t ની જગ્યાએ સમયને આપણે શું નામ આપ્યું છે tm મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય t મેક્સિમમ એને tm નામ આપ્યું બરાબર હવે ઈ -g * tm ને આ બાજુ લાવીએ તો +g * tm થાય છે બરાબર v0 તો tm બરાબર કેટલા થાય p0 ના છેદમાં g આપણે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમયગાળો આ સૂત્ર આપણે યાદ રાખશું જ્યારે પણ તમને આ પ્રકારના દાખલા પૂછે કે ભાઈ પદાર્થ છે ને ઉદ્ધવ દિશામાં ફેંકવામાં આવે છે તો એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા કેટલો સમય લાગશે તો એમાં તમને કેટલા વેગથી ફેંકવામાં આવે છે વેગ આપી દીધો પ્રારંભિક વેગ તો v0 ના છેદમાં g ની વેલ્યુ આપણે ખ્યાલ હોય બરાબર 9.8 રકમમાં 10 કીધી હોય તો 10 લેવાની નહીં તો 9.8 લેવાની તો આ રીતે આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મળ્યું હવે સાથે સાથે આપણે ઉડ્ડયન સમયનું પણ મેળવી નાખીએ ઉડ્ડયન સમય એટલે આપણને ખબર છે કે મહત્તમ ઊંચાઈના 2 ગણા બરાબર કારણ કે જેટલો પદાર્થ ઉપર પહોંચતા સમય લાગે ને એટલો જ ઉપરથી નીચે પહોંચતા લાગે ઉધ્વ દિશા એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા tm સમય લાગે તો નીચે આવતા પાછો tm જેટલો જ સમય લાગે ઉડ્ડયન સમય એટલે તો જ્યાંથી ફેંકી ત્યાંથી ફરી પાછો નીચે આવે ત્યાં સુધીનો સમયગાળો બરાબર તો ફેંકીએ ત્યાંથી ઉપર જાય તો tm પાછો નીચે આવે તો tm એટલે ટોટલ કેટલો થઈ ગયો 2tm એટલે બીજું આપણે મેળવવાનું છે ઉડ્ડયન સમય બરાબર એને ઇંગ્લિશમાં કેવું તો ફ્લાઇટ ટાઈમ પણ કહેવામાં આવશે એટલે tf વડે દર્શાવે ઉડ્ડયન સમય એટલે ફ્લાઇટ ટાઈમ એને ફ્લાઇટ ટાઈમ કહેવામાં આવશે બરાબર ઉડ્ડયનનો સમય તો એ tf બરાબર શું આવશે તો tf બરાબર 2tm જે આપણે tm નું સૂત્ર મળ્યું અને 2 વડે ગુણી નાખો એટલે 2v0 ના છેદમાં g આવશે બરાબર તો આ આપણે ઉડ્ડયન સમયનું સૂત્ર મળી ગયું જો ઉડ્ડયન સમય માંગે તો શું કરવાનું 2v0 ના છેદમાં g બરાબર ત્યારબાદ આપણે ત્રીજી રાશિ જે મેળવવાની છે તો એ મહત્તમ ઊંચાઈ
મહત્તમ ઊંચાઈ એ પદાર્થ છે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે જો તમને પૂછે કે કોઈ એક પદાર્થ છે એને એટલા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો વધારેમાં વધારે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે બરાબર તો એ મહત્તમ ઊંચાઈને આપણે h નામ આપી દઈએ તો મહત્તમ ઊંચાઈ માટે આપણે કયું સૂત્ર વાપરશું તો આપણી પાસે અચળ પ્રવેગ ગતિના સૂત્ર છે એમાંથી આ એક સૂત્ર વાપરીએ v² - v0² બરાબર 2ax તો મહત્તમ ઊંચાઈ છે તો મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ 0 હોય એટલે આ આપણે 0 મૂકી દઈશું માઈનસ v0 તો એ તો v0 છે એટલે આપણે v0 મૂકીશું તો v0 નો વર્ગ બરાબર 2a તો એની જગ્યાએ આપણે શું લઈશું ગુરુત્વ પ્રવેગ g એ કેવો આવશે તો માઈનસ અને x ની જગ્યાએ એ ઊંચાઈ તો મહત્તમ ઊંચાઈ આપણે કેટલી લીધી છે h ખ્યાલ આવે છે એની જગ્યાએ ગુરુત્વ પ્રવેગ પણ આપણે ઋણ નિશાની સાથે મૂકો x એટલે અંતર ઉપર તરફનું અંતર તો ધન જ આવશે એટલે h મહત્તમ ઊંચાઈ છે એટલે આપણે કેપિટલ h નામ આપ્યું તો -v0² બરાબર -2gh આ માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવવાનું છે એને કરતા બનાવવું તો v0 નો વર્ગ છેદમાં કેટલા આવશે 2g તો મિત્રો આ આપણને મહત્તમ ઊંચાઈ કેટલી છે તો મહત્તમ ઊંચાઈ તો મળી ગયું તો મહત્તમ ઊંચાઈ મેળવવાની કે તો કયું સૂત્ર વાપરવાનું તો v0 નો વર્ગ છેદમાં 2g દરેક કિસ્સામાં આપણને પ્રારંભિક વેગ આપી દીધેલો હોવો જોઈએ તો આ પ્રકારના દાખલા પૂછે તો તમને પ્રારંભિક વેગ આપી દે કારણ કે આમાં v0 આવે છે આમાં પણ v0 આવે છે આમાં પણ v0 બાકી g ની કિંમત તો આપણે ખ્યાલ જ હોય બરાબર તો ત્રણે ત્રણ સૂત્ર આપણે યાદ રાખવાના છે આનો જ ઉપયોગ આપણે ચોથા સેક્શનમાં પણ કરવાનો છે તો એમાં આપણે પ્રક્ષેપ ગતિ માટે મેળવ્યું તો એમાં આપણે થોડું ફેરફાર આવશે સૂત્રમાં અહીં એંગલ આવી જશે થીટા કે બાકી આ બધું તો રહેશે જ તેમના બરાબર આપણે ચોથા સેક્શનમાં જોઈશું તો ત્રણે ત્રણ સૂત્ર છે એક વખત છે તમે જાતે તારવી નાખજો મિત્રો બરાબર અને યાદ પણ રાખવાના છે જેના આપણે દાખલામાં પણ એપ્લાય કરીશું ચલો હવે આગળ આપણે દાખલો છે તો એક ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો છે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.10 જોઈએ કોઈ એક ખેલાડી છે 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે બરાબર કોઈ એક ખેલાડી છે દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે કેટલી ઝડપથી તો 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ એટલે આપણે v0 બરાબર આપી દીધા છે 29.4 મીટર પ્રતિ સેકન્ડ એટલી ઝડપથી કોઈ એક ખેલાડી છે કોઈ એક દડા છે એને કઈ દિશામાં તો ઉર્ધ્વ દિશામાં ફેંકે છે બરાબર v0 બરાબર કેટલા આપ્યા છે 29.4 મીટર પ્રતિ સેકન્ડ તો હવે આની અંદર આપણે જુદા જુદા છે ચાર સવાલ છે પૂછવામાં આવ્યા છે એમાં પહેલો કે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ છે તો દડો આમ ઉપર તરફ જાય તો આ દરમિયાન પ્રવેગ કઈ દિશામાં છે તો હમણાં જ આપણે જોયું કે દડો જ્યારે પણ ઉપર તરફ જાય ત્યારે પ્રવેગ હંમેશા ગુરુત્વ પ્રવેગ એની ઉપર લાગતો હોય અને એ હંમેશા અધો દિશામાં હોય બરોબર જે હંમેશા કઈ દિશામાં છે અધો દિશામાં જશે એટલે પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે તો એ પ્રશ્નનો જવાબ આવશે અધો દિશામાં બરાબર એની પર ગુરુત્વ પ્રવેગ લાગતો છે એ ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશા એટલે નીચે તરફની દિશા ઉર્ધ્વ એટલે ઉપર અધો એટલે નીચે તરફ તો હંમેશા એની પર ગુરુત્વ પ્રવેગ છે અધો દિશામાં લાગતો હશે બીજો પ્રશ્ન કે તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા છે તો એની ગતિના મહત્તમ ઊંચાઈ દાખલા તરીકે અહીં મહત્તમ ઊંચાઈ આવી ગઈ તો મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ આ બિંદુ આગળ છે એ વેગ અને પ્રવેગ કેટલા છે અહીં વેગ કેટલો હશે અને પ્રવેગ કેટલો છે તો હમણાં જ આપણે જોયું કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને વેગ હંમેશા 0 જ હોય બરાબર કારણ કે ત્યાં દડો ક્ષણ પૂરતો સ્થિર થઈ જાય પછી પાછો નીચે તરફ આવશે તો વેગ 0 છે અને પ્રવેગ કેવો છે તો પ્રવેગ હંમેશા એની અંદર ગુરુત્વ પ્રવેગ જેટલો છે બરાબર એની અધો દિશામાં છે એ કેટલો છે તો 9.8 એટલે વેગ 0 અને પ્રવેગ છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર તો આ બીજા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો બરાબર કે મહત્તમ ઊંચાઈએ પહોંચે તો ત્યાં વેગ 0 છે અને પ્રવેગ છે કેટલો છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર બરાબર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ આ મહત્તમ ઊંચાઈ વાળું જે બિંદુ છે ને એને આપણે x બરાબર 0 સ્થાન કહેવાનું છે એટલે ટૂંકમાં અહીંયા ઉગમ બિંદુ લેવાનું છે બરાબર
અને સમયગાળો ત્યાંથી આપણે t બરાબર 0 સેકન્ડ અહીંથી આપણે ગણતરી શરૂ કરવા છે બરાબર તો શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા છે નીચે તરફની દિશા છે એને x અક્ષની ધન લેવાની છે ટૂંકમાં આને x અક્ષ ધારવાનો છે કેવા શું માંગે છે કે શિરોલંબ જે અક્ષ છે તો એને x અક્ષ આપણે એમ થાય કે ભાઈ શિરોલંબ ઊભો તો આપણે y છે પણ અક્ષની પસંદગી તમે ગમે તે કરી શકો તમે આને x કહો તો આને y પણ કહી શકો બરાબર તો આને આપણે x ધારવાનું છે આ આકૃતિને આપણે ફેરવી નાખ્યું તો ઈ જ થઈ જાય ને આ આકૃતિને આમ ફેરવી નાખો બરાબર આ રીતના આ બાજુ આમ ફેરવી નાખો તો આ આપણી મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ થઈ ગયું અને આ જ્યાંથી ફેંકો ઈ આ મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ થઈ ગયું આપણે અહીંથી ફેંકો v0 વેગ આ મહત્તમ ઊંચાઈ વેગ v બરાબર તો આને આપણે x અક્ષ પસંદ કરવાનો છે અને અહીંયા આપણે ઉગમ બિંદુ લેવાનું છે મહત્તમ ઊંચાઈ છે અહીંયા ઉગમ બિંદુ એટલે અહીં x બરાબર આપણે 0 લેવાના છે સમયગાળો પણ t બરાબર 0 લેવાનો છે દાખલા તરીકે અહીંયા બરાબર તો હવે શું કીધું છે કે x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરીએ તો આ પસંદગીના સંદર્ભે ઉત્તર દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્નો કેવા છે ઉત્તર દિશાની ગતિ માટે સ્થાન કેવું છે અને અધો દિશાની બરાબર તો અહીંયા ટૂંકમાં આપણે આ જે સ્થાન છે x બરાબર 0 કીધું બરાબર નીચે તરફ છે એને ધન x અક્ષ કીધું એટલે નીચે તરફનો બધી જ રાશિઓ ધન લેવાની અને ઉપર તરફની બધી જ રાશિઓ કેવી લેવાની ઋણ લેવાની આપણે જે સંજ્ઞા પદ્ધતિ ધારીને એની કરતા ઉલટી સંજ્ઞા પદ્ધતિ વાપરવાની કીધી ખ્યાલ આવશે ટૂંકમાં શું કરવાનું છે કે આપણે જે સંજ્ઞા પદ્ધતિ લીધી આપણે ઉપર તરફના ધન લેતા નીચે તરફના ઋણ અહીં એક પદ્ધતિ ઉલટાઈને આપણે કીધી બરાબર તો હવે તમને એમ કીધું છે કે અધો દિશા માટે અને ઉર્ધ્વ દિશા માટે બંને માટે સ્થાન વેગ અને પ્રવેગના ચિહ્ન કેવા છે બરાબર તો પહેલા આપણે સૌપ્રથમ ઉર્ધ્વ દિશા માટે લઈએ ઉર્ધ્વ દિશા માટે સ્થાન જો ઉર્ધ્વ દિશા એટલે અહીંથી ઉપર ટેકે માટે તો ઉપર તરફના અંતર કેવા લેશું આપણે જો તો ઋણ લેશું બરાબર પછી ઉપર તરફનો વેગ તો એ પણ ઋણ લેશું કારણ કે ઉપર તરફના આપણે બધા ઋણ લેવાનું છે હવે પદાર્થ ઉપર ટેકે તો પ્રવેગ તો હંમેશા નીચે તરફ હોય એટલે એ ધન આવશે બરાબર આપણે જે સંજ્ઞા પદ્ધતિ લીધી એની કરતા ઉલટું છે એટલે જે આપણે મળતું થાય એની કરતા તદ્દન ઉલટું આવશે બરાબર તો સ્થાન છે કેવું આવશે તો સ્થાનનું ચિહ્ન આવશે ઋણ વેગનું ચિહ્ન કેવું આવશે તો એ પણ ઋણ આવશે પણ પ્રવેગ કેવો આવશે તો પ્રવેગ તો હંમેશા પદાર્થ ઉપર જતો નીચે આવતો પ્રવેગ તો નીચે તરફ લાગતો હોય ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગનું ચિહ્ન કેવું આવશે તો પ્રવેગ નીચે તરફ છે નીચે તરફના આપણે આ પદ્ધતિ મુજબ લેવાના કેવા કીધા છે ધન લેવાના કીધા છે એટલે એ ધન આવશે બીજી વાત કરીએ આપણે અધો દિશા માટે એટલે કે પદાર્થ નીચે આવતો હોય ત્યારે આ બધા ચિહ્નો કેવા છે તો હવે દાખલા તરીકે ઉર્ધ્વ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી ને હવે પદાર્થ નીચે આવે છે તો નીચે આવે ત્યારે સ્થાન બરાબર અંતર કેવું લેશું નીચે તરફના અંતરો બધા ધન લેવા પડશે બરાબર કારણ કે નીચે તરફની દરેક રાશિ ધન એટલે અંતર ધન આવશે એટલે કે સ્થાન ધન આવશે વેગ તો પદાર્થ નીચે તરફ આવે છે એટલે નીચે તરફના વેગે ધન પ્રવેગ તો હંમેશા અધો દિશામાં જ હોય એટલે એ પણ આપણે ધન લઈશું તો 3 એ 3 ના ચિહ્ન કેવા આવશે ધન આવશે ખ્યાલ આવે છે તો આ સંજ્ઞા પદ્ધતિ મુજબ જે આપણે આપી સંજ્ઞા પદ્ધતિ મુજબ લઈએ તો આ પ્રકારે આવશે બરાબર એની સંજ્ઞા તો ત્રીજો પ્રશ્નનો જવાબ આપણે આપ્યો હવે ચોથો પ્રશ્ન કે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે બરાબર હવે થોડું મેથેમેટિકલ ગાણિતિક પ્રશ્ન છે એટલે આપણે ગણતરી છે દર્શાવી કે દડો છે કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચે તો હમણાં જ આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવ્યું બરાબર મહત્તમ ઊંચાઈ ડી પ્રશ્ન આપણો ડી છે બરાબર તો મહત્તમ ઊંચાઈ h એનું સૂત્ર આપણે કયું જોઈ ગયા તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આવશે v0 નો વર્ગ છેદમાં q આવશે તો 2g બરાબર યાદ જ રાખી લેવાનું બરાબર જો યાદ ન રહે તો તારવી નાખવાનું સાઈડમાં v0 નો વર્ગ છેદમાં 2g v0 અહીં કેટલા આપ્યા છે 29.4 નો વર્ગ અને ભાગ્યા 2 ગુણ્યા જેનું મૂલ્ય આપણે 9.8 લેવાનું કીધું છે એટલે 9.8 લઈએ બરાબર તો હવે આનું તમે સાદુરૂપ આપશો તો મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરી આપણે મળી જાય બરાબર તો આનું તમે સાદુરૂપ આપશો તો 44.1 મીટર બરાબર આ મહત્તમ ઊંચાઈ મળશે કે ભાઈ દડાએ કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી છે 44.1 મીટર આમાંના એક બીજું પણ પૂછવામાં આવ્યું છે કે કેટલા સમય બાદ
ખેલાડીના હાથમાં પાછો આવશે, બરાબર. દડો છે એ કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં આવશે? જ્યાંથી ફેંકો ત્યાંથી ખેલાડીના હાથમાં આવે ત્યાં સુધીનો સમયગાળો એને આપણે ઉડ્ડયન સમય કહીએ, TF. તો એનું આપણી પાસે સૂત્ર છે 2v0 ના છેદમાં g 2 ગુણ્યા v0 કેટલા છે આપણે ત્યાં? 29.4 અને ભાગ્યા g, તો g એટલે 9.8. તો આનું તમે હવે સાદું રૂપ આપશો તો અહીંયા 10 તેરી 30 થશે, 30 ની નજીકની વેલ્યુ છે. 29.4 એટલે 30 ની નજીકની, આ 9.8 એટલે 10, 10 તેરી 30 અને 3 દુ 6 એટલે 6 સેકન્ડ જેટલો સમયગાળો છે લાગશે, બરોબર. દડો છે એ વ્યક્તિના હાથમાં છે કેટલા સમય પછી પાછો આવશે? તો 6 સેકન્ડ બાદ દડો છે એ વ્યક્તિના હાથમાં પાછો આવશે. તો આ બધા સૂત્ર જો આપણને આવડતા હોય તો હમણાં જે આપણે તૈયાર દરેક સૂત્ર તમને આવડતા હોય તો તમે સરળતાથી એનો જવાબ છે મેળવી શકો, બરોબર. તો એટલે સુધી અહીંયા રાખીએ છીએ. અહીંયા ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ આપણે, બરોબર. બાકીના અમુક દાખલા છે પણ એ બધા જે આકૃતિ ઉપર આધારિત છે દાખલા, બરોબર, એ કંઈ જરૂરી નથી. જે જરૂર છે એ બધા દાખલા છે આપણે આજે અહીંયા ગણ્યા છે, બરોબર, ત્યાં સુધી. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 તો સુરેખ પથ ઉપર ગતિ એટલે કે એક જ દિશામાં જે કંઈ પદાર્થની ગતિ થતી હોય, બરોબર, જેને આપણે એક પરિમાણમાં ગતિ કહીએ છીએ, તો એક પરિમાણમાં ગતિની આપણે ચર્ચા કરી અહીંયા સુધી, બરાબર. આગળ હવે આપણે આ ચેપ્ટરમાંથી કેટલાક નીટના કેવા સવાલો પૂછાણા છે, બરાબર, એ સવાલો જોઈને પછી આ ચેપ્ટર પૂરું કરીશું, બરાબર. અને નવું ચેપ્ટર છે સમતલમાં ગતિ, એ આપણે આગળ હવે જોઈશું, બરાબર. નીટના પૂછાયેલા પ્રશ્નો માટે આપણે એક લેક્ચર છે લેશું, બરાબર. બધા દાખલા તો નહીં ગણાય પણ અમુક જે મને લાગે છે કે આ દાખલા ગણાવવા જેવા છે એ દાખલા આપણે ગણાવીએ પછી ચેપ્ટરને